આજે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ પાટણના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લી સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 26 જૂનથી 30 જૂનમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જુલાઈ 1 થી 8માં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ અંગે જોવા જઈએ તો આજે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ પાટણના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લી સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ અન્ય ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દાહોદ પંચમહાલના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે આજે આ વરસાદ વીજળીના કડાકા ધડાકા સાથે થવાની શક્યતા હોય. વીજ પ્રપાતથી ધ્યાન રાખવું. જો વીજળી લાલચ કલરની હોય તો પવન ફૂંકાય, અને જો વીજળી સફેદ સર્પ જેવા કલરની હોય તો સારો વરસાદ આવે. વીજળી ઈશાની હોય તો સારું, પણ વીજળી જ્યારે નીચે પડે અને તેના બે ભાગ કરી નાખે અને લગભગ આપણું આંખો અંજાઈ જાય છે એવું થાય ત્યારે વીજ પ્રપાતનું થવાની શક્યતા રહેતી હોય છે. એટલે હમણાં કેટલાક ભાગોમાં વીજ પ્રપાતથી ધ્યાન રાખવું હિતાવહ છે. અને તારીખ 30મીથી પણ વરસાદનું જોર વધે અને તારીખ 1 થી 8માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડે. સુરત, નવસારી, વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. રાજ્યના ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે, નદીઓમાં પૂર આવે, નર્મદાના જળસ્તરમાં વધારો થાય, સાબરમતીના જળસ્તરમાં પણ આવરો આવે અને કાવેરી વગેરે નદીઓમાં પણ જળસ્તરમાં વધારો થાય, તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થાય. જી.